નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 11.2 ધોરણ 7 અને એમાં દાખલા નંબર 1 છે ઘાતાંકનો નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. મિત્રો એમાં પહેલો દાખલો છે 3નો વર્ગ ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 8 ઘાત. અહીંયા ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે. તો મિત્રો આપણે આગળ એના ઘાતાંકના ગુણાકારના નિયમ જોઈ ગયા. સમાન આધાર હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થશે. એટલે અહીંયા 3ની 2 ઘાત વત્તા ગુણાકાર છે એટલે ઘાતાંકનો સરવાળો થશે +4 +8 બરાબર 3ની 2 ને 4 6 ને 8 14 ઘાત. મિત્રો આનો જવાબ આવશે 3ની 14 ઘાત. કયો નિયમ લાગુ પડે છે તો એ પણ આપણે અહીંયા લખીએ. એની પર m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની ઉપર m + n. પ્રથમ નિયમ છે ઘાતાંકના ગુણાકારનો છે એ લાગુ પડશે. ત્યારબાદ બીજો દાખલો છે મિત્રો, એમાં 6ની 15 ઘાત ભાગ્યા 6ની 10 ઘાત બરાબર મિત્રો 6ની 15 ઘાત છે એના ભાગ્યા 6ની 10 ઘાત છે. તો ભાગાકારનો જે નિયમ છે એ લાગુ પાડીએ તો અહીંયા 15 ઘાતમાંથી 10 ઘાત એ બાદ થશે. ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી કરવાની રહેશે. 15 - 10 એટલે 6ની 15માંથી 10 જશે તો 6ની 5 ઘાત આ જવાબ આવશે. નિયમ જે લાગુ પાડ્યો એ આપણે લખીએ. એની ઉપર m ઘાત ભાગ્યા એની ઉપર n ઘાત બરાબર એની ઉપર m - n એટલે કે બાદબાકીનો નિયમ લાગુ પડશે. ત્યારબાદ દાખલા નંબર 3 એની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત. મિત્રો આધાર સરખા છે અને અહીં ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થશે. એટલે એની ઉપર 3 + 2 ઘાત એટલે એની 5 ઘાત જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. 7ની ઉપર x ઘાત છે ગુણ્યા 7ની ઉપર 2 ઘાત છે. આધાર બંનેના સરખા છે 7 છે એટલે આપણે 7 લખીશું. ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે x + 2. તો દાખલા નંબર 4 અહીં પૂરો થાય છે. દાખલા નંબર 5 એ આગળ ગણીએ આપણે. મિત્રો દાખલા નંબર 5 છે એ 5ની 2 ઘાત એના ઉપર પણ 3 ઘાત છે ભાગ્યા 5ની 3 ઘાત છે. અહીંયા મિત્રો ઘાતની પણ ઘાત છે એટલે ઘાતની ઘાત માટેનો નિયમ આપણે જાણીએ છીએ કે ઘાતની ઘાત આપેલી હોય ત્યારે બંનેનો ગુણાકાર થશે ભાગ્યા 5ની 3 ઘાત. 5ની ઉપર 2 ગુણ્યા 3 થયા એટલે 5ની 2 તરી 6 ઘાત આવશે ભાગ્યા 5ની 3 ઘાત. તો મિત્રો 5ની 6 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત એટલે ઘાતની ભાગાકાર હોવાથી બાદબાકી થશે 6 - 3 એટલે 5ની 3 ઘાત એનો જવાબ આવશે. દાખલા નંબર 6 2ની 5 ઘાત અને 5ની 5 ઘાત 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત. અહીંયા મિત્રો આધાર બંનેના અલગ અલગ છે પણ તમે જોઈ શકો છો કે બંનેની ઘાત સરખી છે. જ્યારે બંનેની ઘાત સરખી હોય ત્યારે બંનેને આપણે એકસાથે લખી શકીએ. 2 ગુણ્યા 5 એના ઉપર 5 ઘાત 2 ગુણ્યા 5 એટલે 2 × 5 = 10 10ની ઉપર 5 ઘાત. મિત્રો એનો જવાબ છે 10ની 5 ઘાત. 7મો દાખલો જોઈએ. એની 4 ઘાત ગુણ્યા બીની પણ 4 ઘાત. સેમ દાખલો જે 6ઠ્ઠા નંબરનો છે એ રીતે આધાર બંનેના અલગ છે, ઘાત સરખી છે એટલે બંનેને સાથે લખી શકાય. a ગુણ્યા b આખા કૌંસની ઉપર 4 ઘાત બરાબર આપણે એને ab ની 4 ઘાત લખી શકીએ. ત્યારબાદ દાખલા નંબર 8 3ની 4 ઘાત છે અને એની પણ 3 ઘાત છે. મિત્રો અહીંયા ઘાતની પણ ઘાત લાગુ પડે છે એટલે 3ની
અહીંયા ઘાતની ઘાત હોય ત્યારે એ બંનેનો ગુણાકાર થશે. 4 તરી 12 એટલે 3ની ઉપર 12 ઘાત આનો જવાબ આવશે. મિત્રો 9મો દાખલો છે 2/20 ઘાત ભાગ્યા 2/15 ઘાત અને એના ગુણ્યા 2/3 છે. મિત્રો પ્રથમ આપણે આ કૌંસ છે એનું સાદુરૂપ આપીએ. અહીં આપ જોઈ શકો છો કે બંનેની વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થશે એટલે 2/20 ઘાત ઓછા 15 ઘાત એના ગુણ્યા 2/3 ઘાત બરાબર 2/20 ઘાતમાંથી 15 ઘાત 20માંથી 15 જશે એટલે 2ની ઉપર 5 ઘાત રહેશે એના ગુણ્યા 2/3 ઘાત છે. મિત્રો જોઈ શકો છો અહીંયા ફરી ગુણાકારની નિશાની છે. આધાર બંનેના સરખા છે. જ્યારે આધાર બંનેના સરખા હોય અને ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થશે એટલે 2/5 + 3 બરાબર 2/8 ઘાત આનો જવાબ આવશે. 10 નંબરનો દાખલો મિત્રો 8ની ઉપર ટી ઘાત ભાગ્યા 8ની ઉપર 2 ઘાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાગાકારની નિશાની છે, આધાર બંનેના સરખા છે, તો 8ની ઉપર ટી ઘાતનો ભાગાકાર છે એટલે બાદબાકી થશે એટલે ટી ઓછા 2 ઘાત. મિત્રો અહીંયા દાખલા નંબર 1 એ પૂરો થાય છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેથી કરીને આગળના વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. જય હિન્દ, જય ભારત.